એક યુવાન પત્રકારની હત્યા કરી તેને સેપ્ટિક ટેન્કમાં ચણી દેવામાં આવ્યો। દિવસોની મહેનત બાદ પોલીસને આખરે મૃતદેહ મળ્યો અને હવે સમાચાર થકી લોકોનો અવાજ ઉજાગર કરનારો મુકેશ ચંદ્રાકર પોતે એક સમાચાર બનીને રહી ગયો છે। નક્સલીઓના કબજામાં રહેલા સીઆરપીએફ જવાનને ઉગારી લાવનારો અને વંચિતો, પીડિતો તેમજ આદિવાસીઓની સમસ્યાનો અવાજ બનનારો પત્રકાર હવે ચૂપ કરી દેવામાં આવ્યો છે। પણ હવે તેના માટે બોલશે કોણ? ક્યાં છે એ નાગરિકો જેના માટે મુકેશ પોતાનો જીવ આપી ચૂક્યો છે? એ પણ સવાલ થાય છે। પણ હકીકત એ છે કે એક પત્રકારને ચૂપ કરવામાં આવે ત્યારે લાખો લોકોનો અવાજ ચૂપ કરાવી દેવામાં આવતો હોય છે અને તેવું જ આ કિસ્સામાં પણ થયું છે। તમે જે 5 કે 10 મિનિટના સમાચારો જોઈ થોડી વાર રાજી અથવા દુઃખી થઈ લો છો, એ 2-5 મિનિટ પત્રકાર માટે આજીવનનું જોખમ લઈને આવતી હોય છે। પણ કદાચ દર્શકોને અને વાચકોને આ વાતની ગંભીરતા હજુ સુધી નથી ખબર। માટે આ સમાચાર સાથે પત્રકારોના જીવન સંઘર્ષ અને અંદરની એ હકીકતોની પણ થોડી વાત કરી લઈએ। તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જે સમાચારો વાંચી, સાંભળી કે જોઈને ભૂલી જતા હોવ છો તે સમાચાર પત્રકારો માટે એટલા સરળ નથી હોતા। એક સમાચાર પ્રસિદ્ધ કરવાની પાછળ એક પ્રક્રિયા શરૂ થતી હોય છે, જે પ્રક્રિયા કેટલીક વખત ઘાતકી પણ સાબિત થતી હોય છે અને નાનકડા એવા પગારમાં કામ કરતો પત્રકાર રોજ આવી પ્રક્રિયાને જન્મ આપતો હોય છે। ટૂંકમાં રોજ દુશ્મનીને જન્મ આપતો હોય છે અને ક્યારેક બને કે આ દુશ્મની તેનો જીવ પણ લઈ લે। પરંતુ દર્શકો અને વાચકો કદાચ આ ગંભીરતાને ક્યારેય નથી સમજી શક્યા કે નથી સમજતા। દર્શકો જે સમાચાર 2 મિનિટનો ખેલ સમજે છે તે માટે પત્રકારનો જીવ જોખમમાં હોય છે, પણ ક્યારેય તેની દરકાર સમાજે નથી કરી। વળી લોકોનો વાંક પણ નથી। તેઓ પત્રકારોને ગ્લેમર વર્લ્ડના સેલિબ્રિટીની જેમ જોતા હોય છે, પણ ખેલ હકીકતે કંઈક અલગ હોય છે। ખરેખર તો મોટાભાગના સાચું પત્રકારત્વ કરતા પત્રકાર ખૂબ ટૂંકા પગારમાં સતત જીવનના જોખમ વચ્ચે પત્રકારત્વ કરતા હોય છે અને નાગરિકો હંમેશા તેના વખાણ કરતા રહે છે, તેને બિરદાવતા રહે છે અને વાહવાહીની વચ્ચે આ પત્રકાર આર્થિક ભીંસ વચ્ચે પહાડ જેવડી મુશ્કેલીનો સામનો કરતો રહે છે અને ક્યારેક મુકેશ ચંદ્રાકરની જેમ જીવથી હાથ પણ ધોઈ નાખતો હોય છે। વાત કરીએ મુકેશ ચંદ્રાકરની તો છત્તીસગઢના બીજાપુરમાં 28 વર્ષીય પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કરી તેના મૃતદેહને સેપ્ટિક ટેન્કમાં ચણી દેવામાં આવ્યો। પત્રકાર મુકેશ તારીખ 1 જાન્યુઆરીના રોજ છેલ્લે જોવા મળ્યા હતા। બાદમાં તેમની કોઈ ભાળ મળી ન હતી। દરમિયાન શુક્રવારના રોજ એક કોન્ટ્રાક્ટરની માલિકીની જગ્યા પરના સેપ્ટિક ટેન્કમાંથી મુકેશના મૃતદેહને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે। બીજાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, ત્યારે પ્રાથમિક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે મુકેશની હત્યા પાછળ તેના થોડા વખત પહેલા ભ્રષ્ટાચારના એક કિસ્સાને ઉજાગર કર્યો તે અહેવાલ જવાબદાર છે। તેનાથી આ કોન્ટ્રાક્ટરની મુશ્કેલી વધી અને તે કારણ જવાબદાર છે પત્રકાર મુકેશની હત્યા માટે। મુકેશની હત્યાના કારણ સુધી જતા પહેલા તેમના પત્રકારત્વના સફર પર પણ થોડી નજર કરતા જઈએ। મુકેશ ચંદ્રાકર પોતાની યુટ્યુબ ચેનલ બસ્તર જંકશન પર અહેવાલો પ્રસિદ્ધ કરી પત્રકારત્વ કરતા હતા। ક્યારેક તેઓ નક્સલીઓની હિંસા બતાવતા તો ક્યારેક આદિવાસી પર થતા અત્યાચારની વાત કરતા, ક્યારેક તો નક્સલી સામે સુરક્ષા દળોના એન્કાઉન્ટર પણ તેઓ કવર કરતા અને લોકો તેમજ સરકાર સુધી માહિતી પહોંચાડતા। નાની ઉંમરે પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધતા મુકેશે વર્ષ 2021માં એક સીઆરપીએફના જવાનનું નક્સલીઓએ અપહરણ કર્યું, ત્યારે જવાનને મુક્ત કરાવવા સરકાર અને નક્સલી વચ્ચે સારી એવી મધ્યસ્થતા પણ કરી હતી, જેના પરિણામે નક્સલીઓએ જન અદાલત બોલાવી સીઆરપીએફના કમાન્ડો રાકેશ્વરસિંહ મનહાસને મુક્ત કરી મુકેશ ચંદ્રાકરને તેમણે સોંપ્યા હતા। મુકેશ ચંદ્રાકર આ જવાનને મુક્ત કરાવી પોતાના સ્પ્લેન્ડર બાઇકમાં બેસાડી ફરી પરત લાવ્યા, ત્યારે સરકારે પણ આ કામનો શ્રેય મુકેશને આપ્યો હતો। આમ હવે તમે સમજી શકતા હશો કે મુકેશ કેટલા ઊંડા મૂળ નાખી ચૂક્યા હતા પત્રકારત્વના ક્ષેત્રમાં। કેટલાક મીડિયા ચેનલના સ્ટ્રિંગર તરીકે કામ કર્યા બાદ પત્રકાર મુકેશે પોતાની યુટ્યુબ ચેનલ બસ્તર જંકશન શરૂ કરી અને તેમાં 1,60,000 જેટલા સબસ્ક્રાઈબર પણ તેઓ જોડવામાં સફળ થયા હતા। પરંતુ આખરે મુકેશ ચંદ્રાકરે ગંગાલુરથી નેલસનાર ગામ વચ્ચે બની રહેલા માર્ગમાં
કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતો રિપોર્ટ કર્યો. તેના કારણે આ યોજના અધવચ્ચે અટકી પડી. કોન્ટ્રાક્ટરની ધાંધલી ખુલ્લી પડતા કહેવાય છે કે ઉચ્ચ અધિકારીઓએ આ કામને ફરીથી કરાવવાનું પણ નક્કી કર્યું હતું, જેના કારણે આ કોન્ટ્રાક્ટરને ભારે નુકસાન સહન કરવાની સ્થિતિ પેદા થવાની હતી. અને કદાચ માટે જ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રકારે પત્રકાર મુકેશ ચંદ્રાકર સહિતના કેટલાક લોકોને ધમકી પણ આપી હતી અને બાદમાં 1 જાન્યુઆરીથી પત્રકાર મુકેશ ચંદ્રાકર લાપતા બની ગયા હતા. માનવામાં આવે છે કે કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રકારે પત્રકાર મુકેશ ચંદ્રાકરને મળવા માટે બોલાવ્યા હતા, પણ તેઓ બહાના બનાવી મુલાકાતને ટાળી રહ્યા હતા. અને આખરે હવે મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ આ કોન્ટ્રાક્ટરની માલિકીની જમીન પરના સેપ્ટિક ટેન્કમાંથી મળે છે અને મુકેશની હત્યા કરી આ ટેન્કમાં તેને ચણી નાખવામાં આવ્યા હતા, જેથી ક્યારેય મુકેશનો મૃતદેહ પણ હાથ ન લાગે. આ મામલે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે આ ટ્વિટર મારફતે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ છે અને હૃદય વિદારક છે. મુકેશજીનું નિધન પત્રકારિતા અને સમાજ માટે ક્યારેય ન પૂરી કરી શકાય તેવી ક્ષતિ છે. કોઈ પણ હાલતમાં અપરાધીને છોડવામાં નહીં આવે. મેં અપરાધીઓને જલ્દી પકડી પાડવા અને આકરામાં આકરી સજા મળે તેવી કાર્યવાહી માટે નિર્દેશ આપ્યા છે. આમ મુખ્યમંત્રી સુધી પહોંચેલા પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના કિસ્સામાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના અને આપણે શરૂઆતમાં કરેલી ચર્ચા આ બાદ હવે તમે સમજી શકતા હશો કે પત્રકારત્વ કરવું પત્રકારો માટે એટલું સહેલું નથી હોતું જેટલું વાચકો અને દર્શકો માટે એ સમાચારોને ભૂલી જવાનું સહેલું હોય છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, આ બધું તમને કેવું લાગે છે? જરૂરથી કમેન્ટ બોક્સમાં તમે જણાવજો. અને આ પ્રકારના અહેવાલો જો આપને પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.